આપ કેટલા વખતથી ચાલવા આવો છો? આપનું નામ પરિચય સાથે ઉભે રહો. અશોકભાઈ રેવલિયા. અહીંયા અમે 35 વર્ષથી હાલીએ છીએ. અમારું 10 થી 12 જણનું ગ્રુપ છે અને વર્ષોથી એક જ નિયમ, સવારે 5 વાગે આવી જવાનું અને સાથે બેસી અને 7 વાગે બધા નોખા થઈ જવાનું. આપ કેવી અનુભૂતિ કરો છો? અરે બહુ આનંદ આવે આખો દિવસ. ભાવનગરના સ્વાસ્થ્ય પ્રેમીઓને સંદેશો આપો. ભાઈ કઈ દો. સ્વાસ્થ્ય પ્રેમીમાં એવું છે કે જે સવારે ચાલીસ એટલે આખો દિવસ સ્ફૂર્તિમાં રહે છે અને નાના મોટા જે રોગ છે, આળસ છે કે એવું બધું નથી થતું. સ્ફૂર્તિભર્યો દિવસ નીવડે છે આખો દિવસ. આપ કેટલી ઉંમર છે આપની? કેટલા? અને આપ આ ઉંમરે પણ ચાલો છો તો આપને કેવી અનુભૂતિ થાય છે? સરસ. એમ લાગે આપણે હળવું શરીર હળવું થઈ જાય. ચાલવાની કસરતથી ફાયદા થતા હોય આપ જણાવો. શરીરમાં ફાયદા થતા હોય એટલા એક તો સ્ફૂર્તિમાં રહીએ, બીજું આખો દિવસ આળસ ન રહે, ત્રીજું કે આપણે આ મન પ્રફુલ્લિત રહે. અત્યારે ફાસ્ટેગનો જમાનો છે ત્યારે તમે જે આ રીતે સ્વાસ્થ્ય માટે કરો છો, યુવાનોને સંદેશો આપો. બસ કે આળસ છોડીને સવારે વહેલા મેઇન તો એક સવારે વહેલું જાગવું અને નિયમિત રહેવું, એ જ મેઇન છે. ખાસ તો અમારું આ જે ગ્રુપ છે ખૂબ આજના યુવાનો કોઈ વહેલા જાગતા નથી. ગ્રુપ છે આજના યુવાનો કોઈ વહેલા જાગતા નથી. હકીકત વહેલું જાગીને અહીં આવે એ જ મહત્વનું છે. 75 આ દાદા છે છેલ્લા 75 વર્ષના છે, એક કઈ દિવસ પડ્યો નથી. વરસાદ હોય તોય આવે છે છત્રી લઈને. સોની સમાજ સહિત કયા કયા સમાજના લોકો હોય છે તમારી સાથે? અમારા દરજી છે, પછી સુથાર છે, વણકર છે, સોની છે, નહીં તો 5-6 બધી જ્ઞાતિના આવે છે અને હળી મળીને ચાલે છે અને બેસે છે અને ખૂબ સંપ સાથે બધા ચાલે છે.